5 વર્ષની બેબી હોય, 10 વર્ષની બેબી હોય તો સમજ્યા, પણ 1 વર્ષનું બાળક જો આપણા હાથમાંથી છૂટી જાય એનો મતલબ વાલીનો વાંક નથી. મારા બચ્ચાઓ ફર્સ્ટ ક્લાસ પરફોર્મન્સ કરી રહ્યા છે. આ લોકો બધા ઓળગોળ થઈ ગયા છે કે છોકરા છૈયા ગયા ઘરે, પણ આ મારા છૈયા છૈયા. પણ બેસ્ટ ઓફ લક, મારા દીકરાઓને બાળક મળી ગયું છે, કારણ કે આપણો પરિવાર છે. અને આપણા પરિવાર કેવું છે, કમલેશભાઈ, દીપિકાબેન, જતીનભાઈ, બધા મિત્રોને વાત કરું, અમારા પરિવારમાં શુકન ગ્રુપ બિલ્ડર ગ્રુપ છે ને, વિજયભાઈ ને દિનેશભાઈ પણ આવ્યા છે, અને સવાણી બંધુ પણ અમારા આવ્યા છે. ખાસ તમને અમારા પરિવારની વાત કરી દઉં. અમારા શિક્ષકો, અમારા વાલીઓને છે ને, કોઈનું પણ બાળક આવે ને પોતાનું માની રમાડવા જ મળે. તમે આખી વાત સમજ્યા કે નહીં? આરો સંસ્કાર કુંજ એક પરિવાર, સંસ્કાર કુંજ એક પરિવાર. 2 મિનિટ લઈશ બેન. સંસ્કાર કુંજ એક પરિવાર, અહીંયા તમે વાંચી લો શા માટે કહેવામાં આવે છે. આ શાળાની અંદર વિધવા બહેનોના બાળકોને શિક્ષણ ફીમાં 100% માફી આપવામાં આવે છે, માટે સંસ્કાર કુંજ એક પરિવાર કહેવામાં આવે છે. બીજું, છૂટાછેડાવાળા જે બહેનો છે એમના બાળકોને 50% માફી આપવામાં આવે છે. ત્રીજું, જે વાલીઓને ખબર નહીં હોય તો કહી દઉં, જાણ તો કરેલી જ છે, કેન્સર કે કેવા કોઈ જીવલેણ રોગની બીમારી હોય મમ્મી પપ્પા બંનેને માંથી કોઈ પણ એકને, કારણ કે દવાનો ખર્ચો કરતા હોય છે, આ મારો પરિવાર છે, તો પણ એના બાળકને શિક્ષણ ફીમાં 100% માફી આપવામાં આવે છે. નંબર 2, કે કોઈ પણ ના મમ્મી પપ્પામાંથી બંને જણા અપંગ હોય અને કમાવા માટે સક્ષમ ન હોય તો પણ એને 100% માફી આપવામાં આવે છે. એટલે આ સંસ્કાર કુંજ એક પરિવાર છે. બીજું, આ શાળામાં સાહેબો તમને વાત કરી દઉં કે આ શાળાની અંદર ક્યારેય બાળકને ફી માટે કહેવામાં આવતું નથી. રૂપાબેન, તમે આ વાત જોજો, કોઈ દિવસ બાળકને ફી માટે કહેવામાં આવતું નથી. તમારી ફી બાકી છે, ભરી જજો. તમારા મા બાપને કહી દેજો, ક્લાસમાં ઊભા કરવામાં આવે, અંગૂઠા એ કમાવા જાય. તારામ તાકાત હોય બાપને બોલાય ને માન બોલાય. એને બિચારા શું કામ હેરાન કરે, એનો શું વાક? અને હું આજ સુધીમાં અમારી શાળાનો નિયમ છે, ફી અંગેનું કાગળ લિખિતમાં પણ બાળક જોડે નહીં જવું જોઈએ. એટલે હું તમને મોબાઈલ પર આપણા ગ્રુપમાં મેસેજ કરું છું, પણ ક્યારે ફીનો કાગળ તમારી જોડે આવ્યો હોય? મારા ઇતિહાસની અંદર 18 વર્ષની એજ્યુકેશન લાઈનમાં મેં ક્યારે બાળકને ફીનું નથી કીધું. એ કમાવા નહીં જતો. આ ચોરી કરતા છે ને અમારી જેવા સંચાલકો જ શીખવાડે. ટીચરો, કાલ લેતો આવજે ફી, અંગૂઠા પકડાવીશ, કાલ આમ કરજે આમ કરજે. ઓલા ટોળા પપ્પા મમ્મી એવા ડઠ્ઠર હોય ને સાહેબ, એવા વિચિત્ર હોય કે હારા ફી આપે જ નહીં. અને ઓલો ટોર્ચરિંગમાં બિચારો મેન્ટલી ડિપ્રેશનમાં જીવે, એટલે વહેલો 4 વાગે જાગે, પપ્પાને ખિસ્સામાં હાથ નાખે, ઠ્યાવ નાખીને લઈ જાય ફી ભરી દે. પપ્પા મમ્મી 15 દિવસ મહિના પછી ભરવા જાય ને ફી, રૂપાબેન, ત્યારે ઓલો ક્લાર્ક એમ કે તમારી ફી ભરાઈ ગઈ છે. કારણ આપણે જ ચોરી કરતા શીખવાડ્યું, એને ટોર્ચરિંગ અમે કર્યું, બીજું તમે સમજ્યા નહીં, એટલે આપણા બંનેનો વાત. પણ મને એક માનસિકતા કહે છે કે બાળકને ક્યારેય ફી માટે કહેવું જોઈએ નહીં. વાલી ફોર્મ ભરી ગયો છે, એમાં નામ છે, એડ્રેસ છે, ફોન નંબર છે, અને ઘણા ચેક આપી જાય છે, ચેક રિટર્ન થયા છે. મેં બહુ મજા આવી, મને મારે ફીના ચેક ઘણા આવ્યા દીપિકાબેન, બહુ ફીના ચેક આવ્યા. આજે જ મને બેંકમાંથી સુટેક્સમાંથી બોલું છું, બોલો ને 11,250 નો રિટર્ન. મેં તો કાંઈ વાંધો નહીં, પણ આ તો મારો પરિવાર છે. બિચારાને ખબર નહીં હોય કે વપરાઈ ગયા હોય, નોટબંધી જેવું આવ્યું છે, પણ મારો પરિવાર છે. બચ્ચું મળી ગયું છે, એકવાર તાળીઓથી વધારી લઈએ અને ફરીવાર રૂપાબેનને દોરાવો. બેસો.